દાહોદમાં આચાર્ય દ્વારા બાળકીની હત્યાના મામલે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોની પ્રતિક્રિયા। 19 તારીખે આ ઘટના બની હતી। 21મી તારીખે હું સ્થળ પર ગયો હતો। એમના પરિવારને મળ્યા, એના માતા પિતાને મળ્યા અને પોલીસ એની કાર્યવાહી સખત પૂર્વક કડકાઈથી કરી રહી છે। આજે અમે અહીંથી ત્યાં મને કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી અમે જવાના છે। આજે આપની સમક્ષ કહેતા મને દુઃખ થાય છે કે ઘટના દુઃખદ છે, વખોડી કાઢીએ છીએ, અમે નિંદા કરીએ છીએ અને સરકાર કડકમાં કડક હાથે ઝડપથી પગલા ભરશે। કોઈ પણ આરોપી હશે કોઈને છોડવામાં નહીં। સાહેબ, આવનાર સમયમાં કોઈ પણ પ્રકારની આવી ઘટના ન બને તે માટે કયા પ્રકારનું આયોજન કરવામાં આવશે, શું સજા આપવામાં આવશે તેને? સજા કોર્ટનો વિષય છે। ફાસ્ટ ટ્રેક કોર્ટ થકી તાત્કાલિક કડકમાં કડક પગલા ભરશે। સાહેબ, લોકો ફાંસીની માંગ કરી રહ્યા છે, તેને લઈને શું કહેશો? ફાસ્ટ ટ્રેક કોર્ટ જે નક્કી કરે। સર, હજુ સુધી માનવ અધિકાર પંચમાં રિપોર્ટ કરવામાં આવ્યો નથી। કરવામાં આવશે તો તપાસ ચાલી જ રહી છે। તપાસ અંતિમ તબક્કામાં છે।